ગત રાત્રિના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના સંત કબીર રોડ પરના ઇમિટેશન બજારના બહુમાળી બિલ્ડિંગોમાં 3 મકાન ઓફિસોમાં ચોરીનો બનાવ બનેલ છે, જેમાં ડેનિશા સેલ્સ છે જે વિપુલભાઈ મુલજીભાઈ તળપદાનું છે એમાં 7 લાખ રૂપિયાની ચોરી, મિત્તલ જ્વેલર્સ છે એમાં 1.5 લાખ રૂપિયાની ચોરી અને ગણપતિ સેલ્સ છે એમાં 1 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનો મામલો સામે આવેલો છે। આ ગુનાની તપાસ બી ડિવિઝન પીઆઈ, એસીપી, ડીસીપી ઝોન 1, ડીસીપી ક્રાઇમ બધા સ્થળ પર આવી વિઝિટ કરી ઝીણવટભરી તપાસ કરીને આ ગુનો જેમ બને એમ જલ્દી ઉકેલાય અને આરોપીઓ પકડાય અને મુદ્દામાલ રિકવર થાય તે માટેના પ્રયત્નો કરી રહેલ છીએ। તસ્કરો ક્યાંથી ત્રાટક્યા હતા તે કઈ રીતે જણાવી? 10 લાખ તસ્કરો ક્યાંથી અંદર પ્રવેશ? આ તસ્કરો પ્રવેશ્યા હોવાની જે શક્યતા છે તે એક નવું બિલ્ડિંગ બની રહેલ છે અને એમાં બારી હજી નાખી નથી, તો ત્યાંથી કદાચ પ્રવેશા હોઈ શકે કે કારણ કે દરેક ઓફિસો નીચેથી તો બંધ જ હોય છે, તો એક આ શક્યતા છે કે ત્યાંથી પ્રવેશેલા છે। કેટલા લોકો સર આમાં? ઓછામાં ઓછા 3 લોકો હોવાનું જણાય આવે છે। સર દુકાનના સીસીટીવી પણ લાગેલા છે, સીસીટીવી બધું અમે જોઈ રહેલ છે અને પોલીસ જે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી ગુનો શોધી કાઢવાના પ્રયત્નો કરી રહેલ છે। પોલીસ હવે કઈ દિશામાં તપાસ શરૂ કરશે? હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસ।